દ્વારકાધીશ કી જય। આયા 25 વર્ષથી આ પગયાત્રાની સેવા હાલે છે। દવાખાના છે, ખાવાનું છે, રહેવાનું છે। ભીખુભા બાપુ જાડેજા ટ્રસ્ટી છે, એ સેવા આપે છે। છેલ્લા 25 વર્ષથી આ ખોડિયાર મંદિરે દ્વારકાધીશ સેવા સંઘ પદયાત્રીના નામથી અમે આ સંસ્થા લાવીએ છીએ, જેની અંદર મેડિકલમાં દરેક જાતની દવાઓ, ફોડલા ફોડવાના, પાટા બાંધવાના, પછી તાવ શરદી માથાની દવા, સ્લીપર, મોજા, દરેક જાતની દવાઓ અમે અહીંયા આપીએ છીએ, જેની અંદર આરોગ્ય ખાતાનો પણ સહકાર મળે છે। અને મેડિકલ વિભાગમાં હું સંભાળું છું, મારું નામ દીવભાઈ સોની, અને અમારા રસોડા વિભાગ છે એ અશોકભાઈ કાનાણી સંભાળે છે। 25 વર્ષની અંદર કોઈ પણ જાતનો અઘટિત બનાવ આ કેમ્પમાં બનેલો નથી, કે કોઈ પણ એક પણ જાતનો કોઈનો મોબાઈલ ગયો એવો બનાવ પણ 25 વર્ષમાં બનેલો નથી। અને સૌનો અમને ટ્રસ્ટી મંડળ પર ખૂબ જ સાથ અને સહકાર મળે છે, જેથી કરીને છેલ્લા 25 વર્ષ ગામ આખાનો સહકાર લઈ અને રાજકોટથી દ્વારકા સુધીના પબ્લિક કેમ્પ અમારો આ એક જ છે, કે જે આખા ગામડાની સહકાર લઈ અને આ વ્યવસ્થા અમે હલાવીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। અમે જામખંભાળિયાથી દ્વારકા હાઈવે ઉપર ખોડિયાર માતાજીના મંદિર છે 5 કિલોમીટર, કે છેલ્લા 25 વર્ષથી આ દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ નામની જે સંસ્થા ચલાવીએ છીએ અમારા ગ્રુપ દ્વારા, જામખંભાળિયાના બધા આપણા વેપારી ભાઈઓના, માર્કેટિંગ યાર્ડ, પછી વહીવટીતંત્ર, પછી આરોગ્ય ખાતું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે નગરપાલિકા હોય, અમને પૂરેપૂરો એનો સહયોગ મળે છે। અહીંયા ખોડિયાર માતાના મંદિરનો પણ ટ્રસ્ટીનો પૂરેપૂરો સહયોગ મળે છે। અને પદયાત્રી માટે અમે એક સેવાના ભાગરૂપે, નાના એવા પ્રયાસના ભાગરૂપે અમે પદયાત્રીને પ્રસાદીમાં જમવાનું, પછી ચા પાણી, નાસ્તો, મેડિકલ, રાત્રિ રોકાણ, ચપ્પલ, મોજા આવી અમારા ગ્રુપ દ્વારા અમે બધા અહીંયા સતત હાજર રહી અને પદયાત્રીની જે વધુ સુવિધા અમારા તરફથી ઉપલબ્ધ થાય એવા પ્રયત્ન કરી અને એક સેવાના ભાગના આશય રૂપે અમે આ કેમ્પનું સંચાલન કરીએ છીએ। અને આપણે જે લીલુકાકા પરિવાર છે એ પરિવારનો અમને રસોઈમાં પૂરેપૂરો સહયોગ મળે છે, તે બદલ જે અમને સાથ સહકાર આપતા હોય તમામ વેપારીનો, વહીવટીતંત્રનો અને લીલુકાકા પરિવારનો ખાસ અને ટ્રસ્ટી મંડળનો ખાસ આભાર વ્યક્ત કરું છું। અને પદયાત્રા સેવાનો વધુ લાભ લઈએ અને તમારા મીડિયાના માધ્યમથી આ અમારા જે કેમ્પ માટે મુલાકાત લીધી તો બદલ મીડિયાના હું પણ આભારી છું। જય દ્વારકાધીશ, જય માતાજી।